શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ સ્ટોરી દર્શનમાં. આજે આપણે જાણીશું ભાદરવા માસની શુક્લ પક્ષની પરિવર્તની એકાદશી તથા વામન જયંતીની વ્રત કથા વિશે. શ્રી હરિ વિષ્ણુ 4.5 માસ માટે દેવશયની એકાદશીથી ક્ષીરસાગરમાં શેષશૈયા ઉપર બિરાજે છે. તે શેષશૈયા ઉપર કાર્તિક માસની એકાદશી સુધી રહે છે. તે શેષશૈયા ઉપર પોટેલા ભગવાન નારાયણ પરિવર્તની એકાદશીના દિવસે પોતાનું શરીર પરિવર્તન કરે છે, અર્થાત પડખું પડે છે. માટે તે દિવસ પણ તેમનું ષોડશોપચારથી પૂજન કરવું જોઈએ. તે દિવસે ઉપવાસ કરીને રાત્રે જાગરણ કરવું, બારસના દિવસે દાન કરવું. હે રાજન, આ પ્રમાણે આ સર્વ પાપ હર ભક્તિ મુક્તિ આપનારી એકાદશીનું વ્રત છે. જે કરે છે તે સ્વર્ગલોકમાં ચંદ્ર જેવા તેજસ્વી થઈને નિવાસ કરે છે. જે મનુષ્ય ભગવાનની પ્રસન્નતા માટે કરે છે તે અંતે ભગવાનના ધામને અવશ્ય પામે છે. અને જે મનુષ્ય કથા માત્રનું પઠન શ્રવણ વગેરે શ્રદ્ધાથી કરે છે તે પણ 1000 અશ્વમેઘ યજ્ઞના ફળને પામે છે. માટે આ એકાદશીનું વ્રત ભગવાનના ભક્તોએ તો અવશ્ય કરવું જોઈએ. જો વ્રત ન કરીએ તો વાર્તા તો અવશ્ય સાંભળવી જોઈએ. તો ચાલો સાંભળીએ પરિવર્તની એકાદશીની વ્રત કથા. ધર્મરાજા યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, ભાદરવાના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે? તેની વિધિ કઈ છે? એ એકાદશીનું વ્રત ફળ શું મળે છે તે મને કહો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, હવે હું અનેક પાપ નષ્ટ કરનારી અને અંતમાં સ્વર્ગ દેનારી ભાદરવાની શુક્લ પક્ષની વામન નામની એકાદશીની કથા કહું છું. આ એકાદશીને જયંતી એકાદશી પણ કહે છે. આ એકાદશીની કથા સાંભળવા માત્રથી પાપોનો નાશ થાય છે. આ જયંતી એકાદશીની કથાની નીચ પાપીઓનો ઉદ્ધાર થઈ જાય છે. જે કોઈ ધર્મપરાયણ મનુષ્ય આ દિવસે મારી પૂજા કરે છે તો હું તેને સંસારની પૂજાનું ફળ આપું છું. જે મનુષ્ય આ એકાદશીના દિવસે શ્રી હરિ વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તો તે ત્રણેય દેવતાના અર્થાત બ્રહ્મા, વિષ્ણુ, મહેશની પૂજા કર્યાનું ફળ આપું છું. જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે એમણે આ સંસારમાં કંઈ પણ કરવાનું શેષ રહેતું નથી. આ એકાદશીના દિવસે શ્રી વિષ્ણુ ભગવાન પડખું બદલે એટલે કે પાછું બદલે છે, તેથી તેને પરિવર્તની એકાદશી કહે છે. યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, તમારા વચન સાંભળી મને સંદેહ થાય છે. તમે કેવી રીતે સૂવો છો તથા પાસા બદલો છો, અને બલિએ કેમ બાંધ્યા, અને વામન રૂપ ધારણ કરીને કઈ લીલાઓ કરી, ચાતુર્માસ વ્રતની વિધિ કઈ છે, તથા તમારા શયન કરવાની મનુષ્યને કયું કર્તવ્ય બને છે તે બધું વિસ્તારપૂર્વક મને કહો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, હવે તમે પાપોને નષ્ટ કરનારી આ કથાનું શ્રવણ કરો. ત્રેતાયુગમાં બલિ નામનો એક દાનવ હતો. તે ભક્ત, દાની, સત્યવાદી તથા બ્રાહ્મણોની સેવા કરનાર હતો. તે પોતાની ભક્તિના પ્રભાવથી સ્વર્ગમાં ઇન્દ્રના સ્થાન પર રાજ્ય કરવા લાગ્યો. ઇન્દ્ર તથા અન્ય દેવતા આ વાતને સહન ન કરી શક્યા અને ભગવાન પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા. તેથી ભગવાને વામન રૂપ ધારણ કર્યું અને રાજા બલિને જીતી લીધો. ત્યારે યુધિષ્ઠિર બોલ્યા, હે જનાર્દન, તમે વામન રૂપ ધારણ કરી એ બલિને કેવી રીતે જીત્યો તે મને વિસ્તારપૂર્વક કહો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, મેં વામન રૂપ ધારણ કરી રાજા બલિને યાચના કરી કે, હે રાજન, તમે મને 3 ડગલાની ભૂમિ આપી દો. તેનાથી તમને 3 લોકનું દાનનું ફળ પ્રાપ્ત થશે. રાજા બલિએ આ નાની યાચનાનો સ્વીકાર કર્યો અને ભૂમિ આપવા તૈયાર થયા. ત્યારે મેં મારો આકાર વધારી દીધો અને ભૂલોકમાં પગ, ભુવનલોકમાં જાંઘ, સ્વર્ગલોકમાં કમર, મહલોકમાં પેટ અને જનલોકમાં હૃદય, તપલોકમાં કંઠ અને સત્યલોકમાં મુખ રાખીને પોતાનું માથું ઊંચું કર્યું. આ સમયે સૂર્ય,
નક્ષત્ર, ઇન્દ્ર તથા અન્ય દેવતા મારી સ્તુતિ કરવા લાગ્યા. એ સમયે મેં રાજા બલિને પકડ્યો અને પૂછ્યું, હે રાજન, હવે હું ત્રીજો પગ ક્યાં મૂકું? આ સાંભળી રાજા બલિએ પોતાનું મસ્તક નીચે કર્યું. મેં તેના મસ્તક ઉપર ત્રીજો પગ રાખી દીધો અને ભક્ત દાનવ પાતાળમાં ચાલ્યો ગયો. ત્યારે તે નમ્ર બની ગયો તો મેં તેને કહ્યું, હે બલિ, હું સદૈવ તારી પાસે રહીશ. ભાદરવા માસના શુક્લ પક્ષની પરિવર્તની નામની એકાદશીના દિવસે મારી એક પ્રતિમા રાજા બલિ પાસે રહે છે અને એક ક્ષીરસાગરમાં શેષનાગ પર શયન કરે છે. આ એકાદશીએ વિષ્ણુ ભગવાન સૂતા સૂતા પડખું બદલે છે. આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે છે. એમાં ભાત અને દહીં સાથે ચાંદીનું દાન કરવામાં આવે છે. આ દિવસની રાત્રિએ જાગરણ કરવું જોઈએ. એ પ્રકારે વ્રત કરવાથી મનુષ્ય સમસ્ત પાપોથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે. આ પરિવર્તનની એકાદશીનું વ્રત કરવાથી અને તેની કથા શ્રવણ કરવાથી હજારો અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. જય શ્રી કૃષ્ણ. સનાતન ધર્મ સાથે જોડાયેલ આવી રસપ્રદ માહિતી અને જ્ઞાનસભર વાતો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમારા આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો. ફરી મળીશું આવા જ રસપ્રદ વિડીયો સાથે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.